ચાલો જોડાઈ જાવ બધા વિદ્યાર્થી મિત્રો લાઈવ. બીજા કોઈને બોલાવવાના હોય તો એ બોલાવી લેજો, તમારા મિત્ર, શત્રુ, સગા વહાલા, ભાઈ બહેન, બીજા આગળ પાછળ ઉપર નીચે આજુબાજુ જે કોઈ રહેતા હોય બધા. ચલો, વોઇસ અને કેમેરા ક્લિયર છે કે નહીં વિદ્યાર્થી મિત્રો? ચલો એનું કન્ફર્મેશન આપી દો. દિશાવાલા ગુડ મોર્નિંગ સર, ટંડેલ હિનાલી ગુડ મોર્નિંગ સર, ચાવડા મયુરસિંહ ગુડ મોર્નિંગ સર, સોલંકી અલ્કેશ ગુડ મોર્નિંગ સર, ભાવેશ ગુડ મોર્નિંગ સર, ઉમા ગુડ મોર્નિંગ સર, મીરા ગુડ મોર્નિંગ સર, શેખ મીન ગુડ મોર્નિંગ સર, શિવાની નાયક ગુડ મોર્નિંગ સર, મીરા ઇટાલિયા સર, સીસી વોટ્સએપ ગ્રુપની લિંક મોકલું, વિવેક ગુડ મોર્નિંગ સર, વી આર ગુડ મોર્નિંગ. ઓકે, ओके ओके ठीक है. ओके चलो. ચલો ક્લિયર છે હવે વોઇસ અને કેમેરા? એક કન્ફર્મેશન આપી દો ફ્રેન્ડ્સ. ઓકે, રાજાની પરમાર ના પાડે છે એટલે શું કઈ પ્રોબ્લેમ છે? હજુ વોઇસ એન્ડ કેમેરા ક્લિયર છે? વિરેન વિઝિબલ, કરણ સુતારિયા વિઝિબલ, મીરા ઇટાલિયા ડન. ઓકે યસ યસ સર. ઓકે યસ. દિવેશ ગામિત યસ. ઓકે, મીરા ઇટાલિયા સર વોટ્સએપ ગ્રુપની લિંક મોકલી આપો. ઓકે, તમે 7202079339 પર વોટ્સએપ કરશો એટલે મળી જશે તમને. ઓકે ફ્રેન્ડ્સ, તો સ્ટાર્ટ કરીએ હવે ક્લાસ. તો આજનો આપણો આ લેક્ચર ટેકનિકલ એરરના લીધે આપણને ઘણું ટાઈમ કન્ઝ્યુમ થઈ ગયો છે, બરાબર. આજના લેક્ચરમાં આપણે નાઉન એન્ડ ઇટ્સ કાઇન્ડ્સ, નાઉન અને તેના પ્રકારો એના વિશેની વાત કરવાની છે. આઈ હોપ ફ્રેન્ડ્સ તમે બધા પાર્ટ્સ ઓફ સ્પીચના જે આપણા લેક્ચર્સ છે
જે લાસ્ટ વીક આપણે કન્ડક્ટ કરેલા હતા, રાઈટ? પહેલા સમ બેઝિક ટર્મ્સ ઓફ ઇંગ્લિશ ચલાવ્યું, એના પછી પાર્ટ્સ ઓફ સ્પીચ ઉપર આપણે વાત કરી હતી. એમાં નાઉન જે છે એની આપણે સંપૂર્ણ માહિતી મેળવેલી હતી, બરાબર? છતાં એક રિવિઝન તરીકે હું તમને જણાવી દઉં કે નાઉન જે છે એ શું છે, તો કે દુનિયામાં રહેલ દરેક વ્યક્તિ, વસ્તુ, સ્થળ, પદાર્થ, ગુણ, ભાવ, લાગણી બધાને ઓળખવા માટે જે શબ્દ વપરાય, બરાબર, એને શું કહેવાય? નાઉન કહેવાય. આપણે એમાં ડેફિનેશન તરીકે શું જોયું હતું? નાઉન ઇઝ ધ નેમ ઓફ એવરીથિંગ. બીજું શું જોયું હતું? નાઉન ઇઝ ધ આઈડેન્ટિફિકેશન ઓફ એવરીથિંગ. એટલે કે નાઉન શું છે, તો કે દરેકની ઓળખાણ છે. ઓકે, તો અહીંયા એની ડેફિનેશન લખી દઈએ એકવાર, ફરી એકવાર, બરાબર? A noun is the name of a person, the name of a person, thing, place. ફ્રેન્ડ્સ, આ બેકગ્રાઉન્ડમાં વ્હાઇટ કલરની પેન તમને વિઝિબલ છે કે નહીં, વંચાય છે કે નહીં અક્ષર, એ થોડુંક જણાવી દો. ક્વોલિટી, એક્શન, એન્ડ કન્ડિશન. ચલો, વંચાય છે ને? બરાબર. તો આપણે એની ડેફિનેશન જોઈ લીધી. હવે મુખ્યત્વે આપણે એના પાર્ટ્સ જોવા હોય તો મેઇનલી there are two types of noun. મુખ્યત્વેની વાત થાય છે કે મુખ્યત્વે એના કેટલા પ્રકાર છે, તો મેઇનલી there are two types of noun. કયું છે? તો પહેલું છે કાઉન્ટેબલ નાઉન. કાઉન્ટેબલ નાઉન એટલે કે ગણી શકાય, ગણી શકાય તેવા નામ, બરાબર? અને બીજો જે પ્રકાર છે તો એ છે અનકાઉન્ટેબલ નાઉન. આમાં થોડું બોર્ડ વર્કમાં ટાઈમ કન્ઝ્યુમિંગ લાગે, પણ આમાં જે તમને શીખવાની મજા આવે અને મને જે તમને ભણાવવાની મજા આવે એ પેલામાં ના આવે, બરાબર? ગમે એટલી ટેકનોલોજી તમે એડપ્ટ કરી લો, પણ જે ક્લાસિક હોય ને એ તો ક્લાસિક જ હોય, બરાબર? ગણી શકાય એવા નામ અને ન ગણી શકાય તેવા નામ. આમાં સાચા શિક્ષકની જે છે એ પરખ થાય, કારણ કે આજકાલ જે તમે જોતા હોય યુટ્યુબમાં, બરાબર, પેપર સોલ્યુશન ને અઢળક બધું જે લઈને આવતા હોય છે, પણ એ શું કરતા હોય, લખેલું હોય એ વાંચી જતા હોય. તમને ખ્યાલ છે, બરાબર? પહેલા પ્રશ્ન વાંચે, પછી 4 ઓપ્શન આપેલા હોય, ઓપ્શન વાંચે, પછી પૂછે કે વિદ્યાર્થી મિત્રો ચલો જવાબ આપો, બરાબર? પછી કમેન્ટ્સ આવે, પછી શું કરે, એમને ના ખબર હોય જવાબની, પછી શું કરે, રિમોટથી બટન દબાવે એટલે પેલું એનિમેશન થાય કે આ સાચો આન્સર છે. એટલે પછી એ બોલે કે હા વિદ્યાર્થી મિત્રો, બી વાળા બધા સાચા હતા. જવાબ જ્યારે એમને ખબર હોય નહીં, બરાબર? આવું ઘણું બધું જોયું છે, તમે પણ જોયું હશે, રાઈટ? તો નાઉનના આ રીતે બે પ્રકાર છે, કાઉન્ટેબલ નાઉન અને અનકાઉન્ટેબલ નાઉન. ગણી શકાય એવા નામ અને ન ગણી શકાય એવા નામ, બરાબર?
કેટલા પ્રકારની વાત કરી? 2 પ્રકાર. કાઉન્ટેબલ નાઉન અને અનકાઉન્ટેબલ નાઉન. બરાબર કે નહીં? હવે આના જે પેટા પ્રકારો છે એ થઈને 3 આના 2 આના એ થઈને ટોટલ જે છે નાઉનના એ કેટલા પ્રકાર થાય છે? તો કે 5 પ્રકાર પડે છે. પહેલું છે પ્રોપર નાઉન. ઓકે, પછી છે કોમન નાઉન અને ત્રીજું છે કલેક્ટિવ નાઉન. બરાબર, આ થઈ ગયું. તો હવે પ્રોપર નાઉન, કોમન નાઉન અને કલેક્ટિવ નાઉન આ કેવા છે? કાઉન્ટેબલ નાઉન છે. એટલે કે એને આપણે શું કરી શકાય? એને ગણવા હોય તો ગણી શકાય. બરાબર. જો પ્રોપર નાઉન તો એને ગુજરાતીમાં વિદ્યાર્થી મિત્રો જો તમે ભણતા હોય તો વ્યક્તિવાચક નામ અથવા વ્યક્તિવાચક સંજ્ઞા તરીકે ભણતા હશો. બરાબર, ક્લિયર છે કે નહીં? અવાજ ક્લિયર આવે છે મારો? તો ગુજરાતીમાં એને તમે વ્યક્તિવાચક સંજ્ઞા અથવા વ્યક્તિવાચક નામ તરીકે ઓળખતા હશો. ઓકે, પછી જે કોમન નાઉન છે તો એમાં તમે એને જાતિવાચક નામ તરીકે ઓળખતા હશો. જાતિવાચક નામ. બરાબર, જે તમે ગુજરાતીમાં ભણતા હશો એની હું વાત કરું છું. ક્લિયર? અને કલેક્ટિવ નાઉન એટલે કે સમૂહવાચક નામ. આ બધું જે તમે ગુજરાતીમાં ભણો છો એ જ વસ્તુ જોવા મળે છે. ક્લિયર કે નહીં? બરાબર. હવે વાત આવે અનકાઉન્ટેબલ નાઉનની. ઘણા બધા સ્ટુડન્ટ્સના મેસેજ આવે છે કે જોઈન થવાતું નથી. સત્તર પાર્ટિસિપન્ટ્સ જોઈન થયેલા છે, બાકી બધા જોઈન થયા નથી, એટલે હજુ કોઈ પ્રોબ્લેમ હોય એવું લાગે છે. ફ્રેન્ડ્સ, તમે બધાએ શું કર્યું? રિજોઈન કર્યું કે પહેલાનો જે ક્લાસ હતો એમાં ને એમાં કન્ટિન્યુ કરેલું છે? એક વાર જણાવી દો તો. ઓકે, રિજોઈન કર્યું. બરાબર. બરાબર, ચાલો હવે બહુ ટાઈમ બગાડવો નથી આપણે. જે લોકોને નથી થતું તો એ લોકો રેકોર્ડેડમાં જોઈ લેશે. ચાલો, હવે અનકાઉન્ટેબલમાં જે 2 પ્રકારો છે એની વાત કરી લઈએ. બરાબર, તો આમાં જે પહેલું છે એ આવશે મટીરિયલ નાઉન. બરાબર, અને આમાં જે છે શું આવશે?
એબ્સ્ટ્રેક્ટ નાઉન. હવે મટીરિયલ નાઉન જેને તમે શેના રીતે ઓળખો છો? દ્રવ્યવાચક નામ અથવા સંજ્ઞા. ક્લિયર છે? અને એબ્સ્ટ્રેક્ટ નાઉન તો એને તમે ભાવવાચક નામથી ઓળખો છો. ઓકે, આ છે 5 એના પ્રકારો. ક્લિયર? મુખ્યત્વે જો પૂછે તો કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ નાઉન. there are mainly two types of noun. ઓકે, કાઉન્ટેબલ ના કેટલા તો પ્રોપર, કોમન, કલેક્ટિવ. અનકાઉન્ટેબલ ના કેટલા તો મટીરિયલ અને એબ્સ્ટ્રેક્ટ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આના વિશે જે છે ડીપમાં વાત કરવાની છે. ચાલો, ક્લિયર છે? નોટ્સ જે છે તમે અત્યારે ના બનાવતા. નોટ્સ જ્યારે પીડીએફ તમને શેર કરી દેવામાં આવશે, જે આજ બધું લખેલું છે એ જ બધું, બરાબર, ત્યારે શાંતિથી તમે એની પાછળ અડધી 1 કલાક ફાળવી અને નોટ્સ બનાવી દેજો. જ્યારે લેક્ચર લાઈવ ચાલુ હોય ત્યારે તમારે શું કરવાનું? તો ત્યારે જે છે તમારે સંપૂર્ણ તમારું ધ્યાન, અટેન્શન જે છે પે અહીંયા કરવાનું છે. બરાબર? તો ચાલો હવે આગળ વધીએ. પહેલું પ્રોપર નાઉન. તો વ્યક્તિવાચક સંજ્ઞા, વ્યક્તિવાચક નામ. તો કોને કહેવાશે વ્યક્તિવાચક નામ? તો કે વ્યક્તિ, સ્થળ, સંસ્થા કે કંપની. વ્યક્તિ, સ્થળ, સંસ્થા કે કંપનીના એવા નામ કે જે ગુજરાતી અને અંગ્રેજીમાં, ગુજરાતી અને અંગ્રેજીમાં સમાન રીતે ઉચ્ચારાય. તેને પ્રોપર નાઉન કહેવાય છે. ચલો, પ્રોપર નાઉન ને ઓળખવા માટેનું આ એક તમારી પાસે બ્રહ્માસ્ત્ર આવી ગયું. બરાબર? ચલો, તો કયા કયા થશે પ્રોપર નાઉન? કોણ મને કહેશે? હું કહું છું કે વ્યક્તિનું નામ, તો હું અહીંયા લખું કે ભાઈ એક્ઝામ્પલ તરીકે જનક. ઓકે, તો આ શું થઈ ગયું? પ્રોપર નાઉન થઈ ગયું. કારણ કે આને ઇંગ્લિશમાં જો મારે વાંચવું હોય તો આ જનક વંચાય, ગુજરાતીમાં મારે વાંચવું હોય તો આ શું વંચાય? જનક જ વંચાય. બરાબર? ઉચ્ચારણની જ્યારે વાત કરવી ત્યારે. અને લખાય પણ એવી જ રીતે. ઓકે, સમાન રીતે ઉચ્ચારાય અને અહીંયા લખાય એમ પણ તમારે કરી દેવાનું છે. જનકની વાત થઈ. હવે કોઈ એવું સ્થળ, તો કે રાજકોટ. બરાબર? દિલ્હી. ઓકે, પછી સંસ્થા કે કંપની, તો ભારતી ભવન. બરાબર? કોઈ કંપનીની વાત કરીએ તો જીઓ. ઓકે, ક્લિયર છે? હવે સિમ્પલ વાત હું તમને કરું કે કોઈ એવું નામ કે જે નામને લેતા આપણી સમક્ષ કોઈ એક અથવા કોઈ નિશ્ચિત એવું નિર્દેશન થતું હોય, બરાબર,
કે જે એક અને માત્ર એક હોય એવું બીજું કોઈ હોય નહીં, પ્રોપર હોય એ, રાઈટ? તમને ખ્યાલ હશે કે આપણે રોજબરોજના જીવનમાં કોઈ નવા માણસ જોડે મળતા હોય, રાઈટ? એક્ઝામ આપવા તમે જતા હોય, આજુબાજુના તમારા જે એક્ઝામ આપવા વાળા મિત્રો આવેલા હોય એની જોડે તમે વાતચીત કરો, પૂછો ક્યાંથી આયા છો, એ તમને પૂછે ક્યાંથી આયા છો, થતું હોય ને આવું, બરાબર? તો પછી પૂછે કે તમે પછી કોઈ કે રાજકોટ, કોઈ કે સુરેન્દ્રનગર, બરાબર? તો પછી એકબીજાની ઓળખાણ પણ નીકળતી હોય એટલે પૂછો કે પ્રોપર સુરેન્દ્રનગરમાંથી. તો આ પ્રોપર શા માટે યુઝ કરો છો? એક જ છે, બરાબર, તમને ખ્યાલ છે, પણ એ સુરેન્દ્રનગર કે પછી રાજકોટમાં અલગ અલગ શું આવેલા હોય છે? તાલુકાઓ આવેલા હોય છે. તાલુકાઓમાં અંદર અલગ અલગ જુદા જુદા ગામડાઓ પણ આવેલા હોય છે, રાઈટ? તો એવી રીતે જેમ કે અમદાવાદની હું વાત કરું તો અમદાવાદ જે છે એ પછી તમે ધોળકાની વાત કરો તો એ આવે અમદાવાદ જિલ્લામાં, પણ અમદાવાદથી થાય કેટલું? 60 થી 70 કિલોમીટર થાય, તો એને પ્રોપર કહેવાય નહીં. જિલ્લો કેવો હોય તો કહી શકાય, પણ એને પ્રોપર કહેવાય નહીં. સમજાય છે મારી વાત? પ્રોપર નાઉનને કેવી રીતે ઓળખવું એ હું તમને જણાવવા માંગુ છું. ક્લિયર? હવે જનક તો એ પ્રોપર નાઉન છે, પછી તમારે એમ નહીં માનવાનું કે ક્લાસમાં જે છે 2 રાહુલ હોય તો પછી એ 2 થઈ ગયા, તો કોઈ એકનું નિર્દેશન નથી કરતું, એને પછી પ્રોપર નાઉન જ ગણવાનું તમારે. ક્લિયર છે કે નહીં? સમજાય છે? કમેન્ટ કરો. ઓકે, બરાબર. હવે કયા કયા નામ હોઈ શકે? તો કે વ્યક્તિગત નામ હોઈ શકે આમાં, બરાબર? પછી કોઈ વિસ્તારના નામ હોઈ શકે, શહેરના નામ, બરાબર? પછી તાલુકા, જિલ્લા, રાજ્ય, દેશ, આ બધા પ્રોપર નાઉનમાં હોઈ શકે. જિલ્લા, રાજ્ય, દેશ. પછી રમતો આવે, વિષયો આવે, બરાબર? પછી રોગના નામ આવે, વગેરે જેવા નામો હોય તો એ પ્રોપર નાઉનમાં તમે ગણી શકો. ચાલો, કરણ સુતારિયા પૂછે છે, સર જીઓનું ગુજરાતી માટો જીઓ થાય ને તો મે બી અલગ નહીં પડે સર? જો જીઓ મારે તમને એમ કેવું હોય ગુજરાતીમાં જીઓ, આ સુધી હિન્દી થયું, હું એમ કહું ગુજરાતીમાં તો જીવો એમ થાય, બરાબર? હવે આને જીવવું આવું કહી શકાય, બરાબર? તો હવે તમે વિચારી લો શું થાય? જેની પાછળ વું આવે તો એ ક્રિયાપદ થાય ને, રાઈટ? તો મેં તમને પહેલા કીધું કે એને ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં સરખી રીતે લખી શકાય, સરખી રીતે વાંચી શકાય. અહીંયા જે છે આનો મીનિંગ ચેન્જ થઈ જાય છે. આનું નાનું ઇંગ્લિશ તમે કરો તો એ કંઈક બીજું થશે, રાઈટ? પડી ખબર કે નહીં કરણભાઈ? ઓકે, ચાલો. વ્યક્તિગત નામ હોય, વિસ્તારના નામ હોય, શહેરના નામ હોય, તાલુકા, જિલ્લા, રાજ્ય, દેશ, રમતો, વિષયો, રોગના નામ વગેરે નામ બધા જે છે એ શેમાં આવશે? પ્રોપર નાઉનમાં આવશે. હવે આમાં તમારે એક બાબતો શું યાદ રાખવાની છે? તો પહેલી બાબત જે હમણાં ભાઈએ પૂછ્યું એવી રીતે પ્રોબ્લેમ થાય તો એના માટે પહેલી જ બાબત યાદ રાખવાની કે પ્રોપર નાઉન
પ્રથમ અક્ષર શું હોય? કેપિટલ જ હોય. ઓકે, પ્રથમ અક્ષર જે છે શું હોય? હંમેશા કેપિટલ જ હોય. જેમ કે અહીંયા જુઓ મેં લખ્યું છે, બધું શું લખ્યું છે? કેપિટલમાં લખ્યું. તમે તમારું નામ લખતા હોય તો એ હંમેશા તમે શેમાંથી ચાલુ કરો છો? કેપિટલ અક્ષરથી જ ચાલુ કરો છો, બરાબર? આવા જે કોઈ પણ નામ કે જે તમે કેપિટલથી શરૂ કરો તો એ બધા શેમાં આવશે? બધા જે છે એ પ્રોપર નાઉનમાં આવશે, બરાબર? બીજું કે પ્રોપર નાઉનમાં ડિક્શનરીમાં અર્થ નથી હોતો, બરાબર? જે પ્રોપર નાઉન હોય એનું તમને ડિક્શનરીમાં ક્યાંય મીનિંગ તમને જોવા મળશે નહીં. જેમ કે હું તમને કહું કે ભાઈ દિલ્હી, તો એનું તમે ડિક્શનરીમાં કઈ મીનિંગ શોધવા જશો ને તો એનો કઈ મીનિંગ તમને મળશે નહીં. કારણ તો આ શું છે? એક નામ છે, પ્રોપર નાઉન છે, જે એક શહેરનું નિર્દેશન કરે છે. જો તમે ડિક્શનરીમાં ગોતવા જશો, કદાચ જો લખેલું હોય ને તો એ શું લખેલું હશે? ભારતનું એક શહેર, પણ આનો કોઈ મીનિંગ નહીં થાય, રાઈટ? એટલે જે હમણાં પેલા મિત્રએ જે પૂછેલું હતું કે જીઓ તો એનું ગુજરાતી પેલું થાય, તો પછી આ JIO જે છે ને એનું કંઈ તમને ડિક્શનરીમાં અર્થ મળશે નહીં, બરાબર? એટલે આ થઈ ગયું બે રીતે તમારે કેવી રીતે ઓળખવું હોય તો ઓળખાય. તો કે તમારે જે છે ઓળખવું હોય તો એનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ હોય. બીજું તો ડિક્શનરીમાં એનો કોઈ અર્થ હોતો નથી, બરાબર? પછી તેનું બહુવચન જે છે એ શક્ય નથી. ક્લિયર? આનું બહુવચન તમે પ્લુરલ ફોર્મ જે છે કરી શકો નહીં, બરાબર કે નહીં? આનું જેમ કે જનક તો જનક એવું ના કરાય, રાજકોટ તો રાજકોટ એવું કરાય નહીં. આવું શક્ય નથી. એટલા ઉપરથી તમને ખ્યાલ આવે કે આ શું છે? પ્રોપર નાઉન છે, બરાબર? હવે આ થઈ વાત પ્રોપર નાઉનની. ક્લિયર છે? પ્રોપર નાઉનમાં કયા કયા આવી શકે? પ્રોપર નાઉનમાં કયા કયા આવી શકે? ચાલો કોણ જણાવશે? તમારી રીતે એક્ઝામ્પલ લખો. હું અહીંયા એક બે MCQs જે છે એ તમને હું લખીને બતાવું છું. Find out proper noun. ઓકે, એ ઓપ્શનમાં તમને આપેલું હોય ફ્લોર, ડી ઓપ્શનમાં આપેલું હોય મયુર, સી ઓપ્શનમાં આપેલું હોય સેન્ડ અને ડી ઓપ્શનમાં આપેલું હોય મર્ક્યુરી. ચાલો શું આવશે આમાં રાઈટ આન્સર? ફાઇન્ડ આઉટ પ્રોપર નાઉન તમને કીધું છે. ફ્લોર છે, મયુર છે, સેન્ડ છે અને મર્ક્યુરી જે છે એ તમને આપેલું છે. ચાલો બધા બી તરફ જઈ રહ્યા છે. કારણ કે કેમ ખ્યાલ આવ્યું તમને? હવે જુઓ, મયુર તો આનું ગુજરાતીમાં કઈ અર્થ થાય ના થાય. જેમ કે ફ્લોર તો એનું શું થાય? ફર્શ તરીકે આપણે ઓળખી શકાય, બરાબર? ડિક્શનરીમાં એનો એવો અર્થ જોવા મળે. VR કે છે બધા જ કેવી રીતે ભાઈ? બધા જ પ્રોપર નાઉન પૂછ્યું છે, બરાબર? સેન્ડ તો આનો અર્થ શું થાય? રેતી. મર્ક્યુરી તો આનો અર્થ શું થાય? મર્ક્યુરીનો અર્થ શું થાય? પારો, બરાબર? હવે મયુર જે છે એનો કઈ અર્થ આપણને જોવા મળતું નથી, તો બી જે છે તમારું શું થશે? રાઈટ આન્સર થશે. ક્લિયર? તો આવી રીતે તમને એક્ઝામ
માં ક્વેશ્ચન જે છે એ પૂછાઈ શકતા હોય છે. બરાબર, ક્લિયર છે કે નહીં? ચલો, તો આ વાત કરી આપણે મિત્રો પ્રોપર નાઉનની. હવે બીજું જોવું છે કોમન નાઉન. જેને કહેવામાં આવે જાતિવાચક નામ અથવા સંજ્ઞા. હવે કોમન નાઉન જે છે કરણ પૂછે છે સર પ્લુરલ વાળું સમજાયું નહીં. જનક સાયકલ આવું કહી શકાય ને? સિંગ્યુલર પ્લુરલ જે છે આપણે હજી ચલાવ્યું નથી, પણ તમારી માટે એક કન્ફ્યુઝન છે એ દૂર કરી દઉં. તમે આ રીતે લખ્યું જનક સાયકલ. ઓકે, તો જ્યારે આ રીતનું ચિહ્ન મૂકીને એસ મૂકવામાં આવે ત્યારે એ શું દર્શાવે છે? પોઝેશન દર્શાવે છે. બરાબર, એટલે કે માલિકી દર્શાવે છે કે જનકની સાયકલ. આવી રીતે જનકની સાયકલ. બરાબર, આવી રીતે જ્યારે કરવું હોય તો આ આને એપોસ્ટ્રોફી એસ તરીકે ઓળખવામાં આવે. બરાબર, આ ક્યારે વપરાય? તો માલિકી દર્શાવવી હોય, પોઝેશન દર્શાવવું હોય ત્યારે વપરાય. પણ બહુવચન કરવા માટે એસ અથવા તો ઈએસ, બરાબર, અથવા તો આઈઈએસ જે છે એ લગાડવામાં આવતું હોય છે. એમાં કંઈ એપોસ્ટ્રોફીનું ચિહ્ન વાપરવામાં આવતું હોતું નથી. ચાલો, સમજાણું? આ વાત આપણે સિંગ્યુલર પ્લુરલ જ્યારે ટોપિક ચલાવશું ત્યારે બધું એમાં જોવાનું છે. પણ આ તમારું એક ડાઉટ હતું એ ક્લિયર કરી દીધું. ચાલો, ક્લિયર છે? હવે કોમન નાઉન તો સિમ્પલ તમે વિચારો કે જે કોમનલી યુઝ થતું હોય. બરાબર, એવું નાઉન કે જે કોમનલી યુઝ થતું હોય. જેમ કે હું એમ કહું કે સ્ટુડન્ટ્સ, તો મેં આ જે છે સ્ટુડન્ટ્સ આ નાઉન તમારી માટે કોમનલી યુઝ કર્યું, તમારા બધા માટે યુઝ કર્યું. બરાબર, જેમ કે તમે મને કહો છો સર. બરાબર, તો મને તમે સર કહો છો, બીજા ફેકલ્ટીઝને પણ તમે સર કહો છો, તો આ નાઉન કોમનલી યુઝ થયું. તો આને કહેવાય કોમન નાઉન. સિમ્પલ તમારે યાદ રાખવું હોય તો. હવે એની ડેફિનેશન જે છે એ જોઈએ તો વ્યક્તિ, વસ્તુ, સ્થળ. વ્યક્તિ, વસ્તુ, સ્થળ કે પશુ કે પક્ષીના એવા નામ એવા નામ જેનાથી તેની આખી જાતિનો ઉલ્લેખ થતો હોય. તેની આખી જાતિનો ઉલ્લેખ થતો હોય. તેને કોમન નાઉન કહેવાય છે. બરાબર મિત્રો, આજનો લેક્ચર જે છે થોડોક આપણે વધારે ચલાવીશું, કેમ કે શરૂઆતમાં જે ટેકનિકલ એરર થઈ હતી એના લીધે લેટ ચાલુ થયો છે, અડધી કલાક જેવું. એટલે આપણે 11:30 સુધી આને ખેંચીશું. બરાબર, મને ખ્યાલ હશે કે તમારો નેક્સ્ટ લેક્ચર પણ છે 11 વાગે, પણ તમારે જો એમાં જોઈન થવું હોય તો પછી આને તમે રેકોર્ડેડ ફોર્મમાં પણ જોઈ શકો છો. ક્લિયર? હા, વાંધો નહીં, તમે એમાં જોડાઈ શકો છો, પણ આને રેકોર્ડેડ ફોર્મમાં તમે જોઈ શકો છો. પછી કોઈ પ્રોબ્લેમ નથી. અથવા એવી રીતે કેવું હોય તો એવા નામ કે જે એકથી વધારે હોય. કેવી રીતે? કયા કયા આવશે? તો ટીચર છે,
બરાબર. તો મેં તમને કીધું કે જે કઈ શિક્ષક ભણાવતો હોય એને તમે કોમનલી શું કહો છો? ટીચર કહો છો. પછી એના પોતાના નામથી તમે એને બોલાવો તો એ પ્રોપર નામ થઈ ગયું. જેમ કે તમે મને પવન સર કહો તો પછી આ શું થઈ જશે? આ પ્રોપર નાઉન થઈ જશે. બરાબર. હવે બીજું તો કે શું આવશે? પ્લેયર. ઓકે. ત્યાર પછી દેખાય છે લેક્ચર જો હા છોકરાઓ કે ચાલુ જ છે અત્યારે એરર નથી. પહેલા હતી 10 વાગે સ્ટાર્ટ કર્યો ત્યારે. ઓકે. એટલે મેસેજ કોઈ આવવા દે રીજોઈન કરો એમ કહી દો. એ તો કદાચ અમુક 2-4 જણને આવી જશે. હે ફ્રેન્ડ્સ લાઈવ છે ને? ચાલુ છે ને? કમેન્ટ કરો એકવાર. ઓકે. સ્ટુડન્ટ તો હું તમારી પાસે કોમનલી જે છે તમને સ્ટુડન્ટ તરીકે બોલાવી શકું. બરાબર. પછી કાર, પેન. ઓકે. આ બધું શું થઈ શકે? કોમન નાઉનમાં આવી શકે. જો કોઈને કંઈ કન્ફ્યુઝન હોય તો પૂછી શકો છો, કારણ કે કોમન નાઉનમાં ઘણાને પ્રોબ્લેમ થતું હોય છે. બરાબર. ઘણા એમ કે કાર, તો સર એ કાર કેવી રીતે આવે? તો કાર જે છે એ એક આખી એની જાતિનું નામ છે. બરાબર. પણ એમાં તમે અલગ અલગ હ્યુન્ડાઈ, મારુતિ સુઝુકી, એમાં હ્યુન્ડાઈમાં અલગ અલગ, પછી ક્રેટા અને વેન્યુ ને એક્સ્ટર ને એ બધી જોતા હોવ છો. બરાબર. તો આ થઈ ગયું. પછી ડોગ, લાયન, એલિફન્ટ, તો કે આ નામ કેવી રીતે આવશે? તો આ નામ જે છે વિદ્યાર્થી મિત્રો, આ એ આખી એની પ્રાણીઓની જાતિ સૂચવે છે. બરાબર. પછી એમાંય અલગ અલગ એમની બ્રીડ્સ હોય. રાઈટ. પછી ડોક્ટર, તો ડોક્ટર કેવી રીતે આવશે? તો કે ડોક્ટર પણ અલગ અલગ પ્રકારના હોય ને, ઘણા બધા. પછી બર્ડ જે છે, તો આ પક્ષીઓ માટે કોમનલી યુઝ થાય છે બર્ડ. પછી એમાં સ્પેરો, ક્રો, આવું બધું તમે અલગ અલગ જે છે યુઝ કરી શકો છો. હોસ્પિટલ પણ જે છે શેમાં આવશે? કોમનમાં આવશે. ચાલો હજી કહું છું, કોઈને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો પૂછી શકો છો કે કયું નામ જે છે એ કોમન નાઉનમાં આવશે. બરાબર. આ બધા નામ શું કરે છે? આ બધા નામ સમગ્ર જાતિ દર્શાવે છે. સમગ્ર જાતિ દર્શાવે છે. ક્લિયર છે? I visited a village yesterday. ચલો આમાં કયું છે કોમન નાઉન? મને કોણ કહેશે? પછી આ બીજું સેન્ટેન્સ છે, he will buy a new car. તો એમાં કયું થશે? We met a boy last week. ચલો આ ત્રણેયમાંથી તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે કોમન નાઉન. તો પહેલામાં બધા કહે છે વિલેજ. ઓકે. કારણ કે વિલેજ જે છે શું ગામડા માટે કોમનલી યુઝ થતું હોય છે. પછી હું એમ કહું કે રામપુર, તો એ પ્રોપર નાઉન થઈ જશે. બરાબર. પછી he will buy a new car, તો કાર પણ શું થશે?
કોમન નાઉન તરીકે આવશે, બરાબર. અને વી મેટ અ બોય લાસ્ટ વીક. બોય તો છોકરો, બોય એટલે કે જે કોમનલી આપણે છોકરા માટે યુઝ કરતા હોઈએ છીએ. બરાબર, આ થઈ ગયું. હવે નેક્સ્ટ આપણે જોવાનું છે કલેક્ટિવ નાઉન. કયું છે? થર્ડ નંબર ઉપર કલેક્ટિવ નાઉન, જેને શું આપણે કીધું હતું વિદ્યાર્થી મિત્રો? સમૂહવાચક નામ. ઘણાને કોમન નાઉનમાં અને કલેક્ટિવ નાઉનમાં જે છે કન્ફ્યુઝન રહેતું હોય છે, તો ખાસ એ ધ્યાન રાખીને તમે આજે દૂર કરી લેજો. સમૂહવાચક નામ, બરાબર. કોમન નાઉન આપણે કોને કીધું હતું? તો કે કોમનલી યુઝ થતું હોય એને કોમન નાઉન તરીકે આપણે જોયું હતું. કલેક્ટિવ નાઉન તો કે એક આખું કલેક્શનનું નામ હોય કે જેમાં એક જેવી વસ્તુઓ અથવા વ્યક્તિઓ અથવા પ્રાણીઓ બધું હોય, એનું આખું સમૂહ હોય, એનું આખું એક કલેક્શન હોય, એને જે નામે ઓળખવામાં આવે એને કહેવાય કલેક્ટિવ નાઉન. સમજાય છે? જેમ કે હમણાં આવ્યું હતું પ્લેયર, તો એને તમે કોમન નાઉન તરીકે યુઝ કરી શકો, પણ હું એમ કહું કે ટીમ, બરાબર. તો ટીમ જે છે એમાં બધા પ્લેયર હશે, એ આખું એ પ્લેયરનું કલેક્શન છે એને ટીમ કહેવામાં આવે. ઓકે, સમજાણું? અને બીજું એક આમાં તમારે એ ધ્યાનમાં રાખવાનું હતું કે આ જે છે ને આ બધા નામ સમગ્ર જાતિ દર્શાવે અને તેનું બહુવચન થઈ શકે. ક્લિયર? જેમ કે મારે અહીંયા કરવું હોય પ્લેયર, તો એનું પ્લેયર્સ થઈ શકે. ઓકે, તો આ વાત થઈ કલેક્ટિવ નાઉનની. હવે કલેક્ટિવ નાઉન તો વ્યક્તિ, વસ્તુ, સ્થળ, પશુ કે પક્ષીના એવા નામ. વ્યક્તિ, વસ્તુ, સ્થળ, પશુ કે પક્ષીના, આ બધામાં જ આવશે. ખાસ આને ધ્યાનમાં રાખજો, બરાબર. બધામાં આવશે એવા નામ કે જે બોલાતા, બરાબર, એટલે કે એને જ્યારે બોલવામાં આવે કે જે બોલાતા તેના સમૂહનો ઉલ્લેખ થાય. તેના સમૂહનો ઉલ્લેખ થાય, તેને શું કહેવાય છે? કલેક્ટિવ નાઉન કહેવાય છે. ચલો, ક્લિયર? બીજાને ઘણું આમાં એક કન્ફ્યુઝન થતું હોય છે કે સમૂહમાં હોય તો હું લખું છું કે સમૂહમાં હોવા છતાં તે એક એકમ હોવાથી, એકમ એટલે કે એક યુનિટ હોવાથી તેને એક વચનમાં જ શું કરાય છે? એક વચન તરીકે વપરાય છે. ક્લિયર? એક વચન તરીકે વપરાય છે. એક્ઝામ્પલમાં જોવું હોય તો ટીમ, ગ્રુપ, આર્મી, ફેમિલી, બરાબર. ક્રાઉડ આવશે. આ બધું શું છે? આ બધા કલેક્ટિવ નાઉન છે, બરાબર. સમજાય છે?
કલેક્ટિવ નાઉન અને કોમન નાઉનમાં તમારે શું ધ્યાનમાં રાખવાનું છે, ખાસ કરીને આ બંનેમાં ઘણાને કન્ફ્યુઝન થતું હોય એટલા માટે. ક્લિયર છે? મોબ પણ આવી શકે આમાં. જો માણસોનું ટોળું હોય ને કે જે શાંતિથી ઊભું હોય એને શું કહેવાય? ક્રાઉડ કહેવાય. પણ મોબ કોને કહેવાય? તો મોબ એટલે કે હિંસક ટોળું જે હોય એને મોબ કહેવાય. મોબ અટેક તમે થતા ઘણી વાર જોયા હશે, બરાબર? તો એને શું કહેવાય? મોબ કહેવાય. પછી ઉડતા પક્ષીઓનો જે સમૂહ હોય એને શું કહેવાય? ફ્લાઇટ કહેવાય. બરાબર? ઉડતા પક્ષીઓનો એક સમૂહ હોય એને કહેવાય ફ્લાઇટ કહેવાય. પછી કાગડાઓનો સમૂહ હોય તો એને બંચ ઓફ ક્રાઉઝ કહેવાય. બરાબર? આવા ઘણા બધા કલેક્ટિવ નાઉન્સ છે કે જેનું હું તમને એક્ઝામ્પલ્સ માટે લખવા માટે એક આખું પીડીએફ જે છે તમને શેર કરી દઈશ. એ તમારે તૈયાર કરી લેવાના છે. બરાબર? તો આ વાત થઈ કલેક્ટિવ નાઉનની. હવે કલેક્ટિવ નાઉન એટલે કે આપણે અત્યાર સુધી જે જોયા એ શું જોયા? કાઉન્ટેબલ નાઉન જોયા. હવે વિચાર કરો, પ્રોપર નાઉન તો આને ગણી શકાય કે નહીં? કાઉન્ટ થઈ શકે એટલે કે કાઉન્ટેબલ છે કે નહીં? ચલો ફટાફટ કમેન્ટ કરો. પછી આપણે આગળનું અનકાઉન્ટેબલ વાળું જોવું છે. બરાબર? જેમ કે રાજકોટ તો એક જ છે, ગણી શકાય. બરાબર? સિમ્પલ છે. પછી કોમન નાઉન તો શું એને ગણી શકાય? તો કે આ ગણી શકાય. ટીચર તો કે કેટલા ટીચર હોય? ગણી શકાય. બરાબર? 1 2 3 4 એમ એને ગણી શકાય. તો કાઉન્ટેબલ થઈ ગયું. પછી કલેક્ટિવ નાઉન એટલે કે તમારે આમાં જે આર્મી છે તો આર્મીમાં રહેલા સોલ્જર્સને નથી ગણવાનું, રાઈટ? પણ એક આર્મી બીજા દેશની બીજી આર્મી એવી રીતે તમારે ગણવાનું છે. તો એને ગણી શકાય? તો કે હા સાહેબ. ટીમ તો કે 2 ટીમ એકબીજા સામે ઇન્ડિયન અને ઓસ્ટ્રેલિયન ટીમ રમતી હોય, બરાબર? તો ઘણા બધા હાઈપર થઈ જશે કે સર આ બે ટીમનું નામ શું કામ લીધું તમે? હજી માંડ અમે વર્લ્ડ કપના સદમામાંથી જે છે બહાર આવ્યા છીએ, બરાબર? તો 2 ટીમ તો એને ગણી શકાય. બરાબર? 8 ટીમ તો એને ગણી શકાય. એના અંદરના ખેલાડીઓની હું વાત નથી કરતો. એક આખું એ કલેક્શન છે એને તો ગણી શકાય કે નહીં? રાઈટ? તો એ થઈ જાય કાઉન્ટેબલ નાઉન. હવે મિત્રો નેક્સ્ટ જે છે આપણું તો એ અનકાઉન્ટેબલમાં આવશે. એમાં કયું છે? મટીરિયલ નાઉન. તો આને શું કહેવાય? દ્રવ્ય વાચક નામ અથવા સંજ્ઞા. ઓકે? તો ઘન, ચાલો પહેલા હું તમને કહી દઉં મટીરિયલ. તો તમે ક્યાંક બહાર જતા હોય અને તમે વાંચો જય ભવાની મટીરિયલ્સ આવું લખેલું હોય. મટીરિયલ એટલે કે એ નહીં કે જે તમે વાંચતા હોવ છો, બરાબર? તમે ક્યાંક બહાર ગયા હોય, તમને આવી રીતે દેખાય જય ભવાની મટીરિયલ્સ, નીચે લખેલું હોય રેતી, કપચી, ઈંટ, સિમેન્ટ, વ્હાઇટ સિમેન્ટ વગેરે માટે મળો, બરાબર? તો આ બધું જે છે એ શેમાં આવે? મટીરિયલમાં આવે. બરાબર? તો કેવી રીતે આવશે તો એ હવે જોઈએ. તો કે કલેક્ટિવ નાઉન તો ઘન પ્રવાહી વસ્તુના એવા નામ. ઘન કે પ્રવાહી વસ્તુના એવા નામ કે જેને તોલી શકાય, માપી શકાય, જોખી શકાય. માપી શકાય, જોખી શકાય. પરંતુ શું? તો તેને ગણી શકાય નહીં. એવા નામને મટીરિયલ નાઉન કહેવાય છે.
કહેવાય છે. બરાબર. વિચારો, ઘન કે પ્રવાહી વસ્તુના એવા નામ જેને તમે તોલી શકો, માપી શકો અથવા તો જોખી શકો. હું તમને એમ કહું કે પેટ્રોલ, તેને તોલી શકાય, માપી શકાય અથવા તો જોખી શકાય, પણ શું આખો એનો જથ્થો છે આખી દુનિયામાં જેટલું પેટ્રોલ એક્ઝિસ્ટ કરે છે બધાને તમે કઈ ગણી શકવાનો છો કે 1 પેટ્રોલ, 2 પેટ્રોલ, 3 પેટ્રોલ? નહીં. તો આ શું થશે? આ આપણું જે છે મટીરિયલ નાઉન થશે. બરાબર, સમજાણું કે નહીં? બરાબર. આમાં ધ્યાન રાખવાનું છે કે મટીરિયલ નાઉનનું બહુવચન ન થાય. તો સિમ્પલ વાત છે, જે વસ્તુને તમે ગણી જ નથી શકવાના તો એ કેવી રીતે તમે નક્કી કરશો કે આ 1 છે કે 2 છે કે 2 કરતા વધારે છે? બરાબર, ગણી જ નથી શકવાના. હું એમ કહું કે આ 1, 2, 3, તો હું એમ કહું ને કે આ એક વચન ને આ બહુવચન. હવે જેને તમે ગણી જ નથી શકતા તો એને તમે કેવી રીતે કહેશો કે આ એક વચન ને આ બહુવચન? બરાબર. એટલે સિમ્પલ લોજિક છે કે જેને ગણી જ શકાય નહીં, અનકાઉન્ટેબલ નાઉન છે, તો એનું બહુવચન પણ શક્ય નથી. બરાબર. તો આમાં શું શું આવશે એક્ઝામ્પલમાં? ઓઇલ, પાવડર. બરાબર. ચલો તમારામાંથી જણાવો બીજું શું શું આવી શકે. હું મારી રીતે લખું છું. કોફી, ટી. ચલો, ઘણાને એવું થાય કે સર આ કોફી તો એનો એક કપ એવું આપણે કેવું હોય, અથવા દૂધ. હું અહીંયા લખું છું દૂધ. બરાબર. તો કે સર આ તો આપણે ગણી શકીએ ને, 1 દૂધની થેલી, 2 દૂધની થેલી. પણ મિત્રો મેં તમને પહેલા કીધું કે એનો આખો જે જથ્થો છે કે આખી દુનિયામાં જેટલો છે એ બધાની વાત જ્યારે થતી હોય તો એને ગણી શકાય નહીં. આ શું થઈ જાય? એ તમે જે વાત કરી કોથળી, તો કે આખા જથ્થામાંથી એક નાનો જથ્થો બહાર પાડેલો છે એને ગણી શકાય. પણ એ તમે ગણી શકો નહીં. એને શેમાં ગણવામાં આવે છે? તોલવામાં, માપવામાં આવે છે કે 750 ml, 1 લીટર, 2 લીટર, આવી રીતે. બરાબર. હવે બીજું શું શું આવશે? તો ફ્લોર આવશે, ફ્લોર. બરાબર. ચલો તમારામાંથી કમેન્ટ કરો. સોઇલ આવશે, સિલ્વર આવશે, સેન્ડ આવશે, ગોલ્ડ આવશે. બરાબર. પછી વુડ, સિલ્ક આવશે કે નહીં આ બધું? બરાબર. વોટર થઈ ગયું, પેપર, કપડા પણ આવી જાય, ક્લોથ. ક્લિયર? આવું બધું આવી શકે. બરાબર. બ્રેડ પણ આવી જાય, એટસેટ્રા. તો સિમ્પલ તમને ખ્યાલ આવે કે એવી વસ્તુ કે જેને તોલી શકાય, જોખી શકાય અથવા માપી શકાય, પણ એને આપણે ગણી શકાય નહીં. અને બીજું એ પણ યાદ રાખવાનું કે આને તમે શું કરી શકો? જોઈ શકો, સ્પર્શી પણ શકો. બરાબર. સૂંઘી શકાય. ટૂંકમાં એમ કેવું હોય તો કહેવાય કે જ્ઞાનેન્દ્રિયો વડે એનું શું કરી શકાય? નિરીક્ષણ કરી શકાય. તો કે જ્ઞાનેન્દ્રિયો એટલે શું? તો કે આંખ, કાન, નાક જે છે એ બધી આપણી જ્ઞાનેન્દ્રિયો કહી શકાય. એના વડે તમે આનું નિરીક્ષણ કરી શકો. તો એ બધું શું થઈ જાય? એને જ મટીરિયલ નાઉન તરીકે ઓળખવામાં આવે. બરાબર. હવે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, એબ્સ્ટ્રેક્ટ નાઉન.
શું છે? એબ્સ્ટ્રેક્ટ નાઉન. ઓકે, જેને આપણે ભાવવાચક નામ તરીકે ઓળખેલું છે. ભાવવાચક નામ. બરાબર. તો કોને કહેવાશે એબ્સ્ટ્રેક્ટ નાઉન? તો કે એવા નામ જેને જોઈ ન શકાય, સ્પર્શી ન શકાય, કોઈ આકાર ન હોય, એવા નામ જેને જોઈ ન શકાય, સ્પર્શી ન શકાય, કોઈ આકાર ન હોય. બરાબર. માત્ર કરી શકાય તો શું કરી શકાય? ફક્ત અનુભવી શકાય. ફીલ જેને તમે માત્ર કરી શકો એ અનુભવી શકાય, ક્યાં તો પછી વિચારી શકાય. તેને એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવાય છે. એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવાય છે. બરાબર. શું શું આવશે એમાં? તો એક્ઝામ્પલમાં જોઈએ આપણે. પાઇટી આવશે. પાઇટી એટલે શું થાય મિત્રો? દયા. બરાબર. ટ્રુથ, સત્ય. ઓકે, પછી સોરો, તો દુઃખ. પીસ, શાંતિ. આ બધું શું થાય? માત્ર આનો આપણે અનુભવ કરી શકાય. બરાબર. પછી છે મધરહુડ, માતૃત્વ. બરાબર. યશવી કે છે એંગ્રી, ઈગો. હા, બરાબર છે. બરાબર. પછી જોય, જોય, આનંદ. બરાબર. એટીટ્યુડ. હા, બરાબર છે. પછી ફિલિંગ. ઓકે, આ બધું જે છે એ તમે કરી શકો છો. હવે આનું પણ શું છે? અનકાઉન્ટેબલ નાઉન છે એટલે બહુવચન તો આનું શક્ય જ નથી. જે હમણાં આપણે વાત કરી, બહુવચન ન થાય. ઓકે, બહુવચન થશે નહીં. સામાન્ય રીતે આમાં શું છે? ચલો, આર્ટિકલની આપણે અત્યારે વાત કરવી નથી, કારણ કે આર્ટિકલ જે છે આપણે હજી ભણ્યા નથી. તો મિત્રો આપણે આ જે વાત કરી એ થઈ ગયા 5 નાઉનના પ્રકારો. બરાબર. જે તમારો CSSB નો સિલેબસ આપેલો છે એમાં નાઉન, પ્રોનાઉન આવું બધું મેન્શન કરીને લખવામાં આવેલું છે. એટલે આમાંથી પ્રશ્ન હશે જ. કઈ રીતના હશે તો એ આપણે ચર્ચા કરીશું. પણ આમાં જે હવે એક્ઝામ્પલ્સ છે, કારણ કે આટલા એક્ઝામ્પલ્સથી તો કંઈ નહીં થાય તમારે. બરાબર. એટલે હું તમને બીજા જે એક્ઝામ્પલ્સ છે એ હું તમને શેર કરીશ કલેક્ટિવ નાઉનના. કારણ કે ઘણાના કલેક્ટિવ નાઉનનો તમને ખ્યાલ જ ના હોય. જેમ કે હું તમને કહું કે તારામંડળનો સમૂહ, તો પછી આને તમને જે છે આનો ખ્યાલ હોય નહીં. એટલે કે આ બધું તૈયાર કરવું પડે. તો એ બધું હું તમને જે છે આનું PDF બનાવીને શેર કરી દઈશ. એટલે તમે તૈયાર કરી લો તો નાઉનના કાઇન્ડ્સ, ટાઈપ્સ જે છે તમારું ક્લિયર થઈ જાય. ઓકે ફ્રેન્ડ્સ, તો નહીં, ગેલેક્સી નહીં થાય. બરાબર. એટલા માટે એ જે છે તમારે બધું તૈયાર કરવું પડે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે મળીએ છીએ આવતીકાલના લેક્ચરમાં. અને મારી એક વિનંતી છે તમને બધાને કે સવારે જે YouTube પર મારું 9 વાગ્યે લાઈવ સેશન હોય છે એમાં પણ જોડાશો તો તમને પેઇડ બેચમાં ભણવાની ઓર મજા આવશે. રાઈટ? કારણ કે એમાં પણ જે કન્ટેન્ટ આપવામાં આવે છે એ એમ કહેવાય કે પરીક્ષા લક્ષી જ હોય છે અને તમને કામમાં આવે એવું જ હોય છે.
તો ખાસ મારી તમને નમ્ર વિનંતી છે કે એટલીસ્ટ તમે જે પેઇડ સ્ટુડન્ટ્સ છો મારા, એ લોકો તો ખાસ જે છે એમાં જોડાવો. બરાબર? તો મળીએ છીએ હવે મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આવતીકાલે, અને ત્યાં સુધી બન્યા રહો અમારી જોડે. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ. આપનો દિવસ શુભ રહે.